કાંડના અત્યારે 10 વર્ષ થવા આવ્યા છે। જે હિન્દુ માનસિકતા ધરાવતા હિન્દુ તાલિબાની દલિતોની વાત આવે ત્યારે પોલીસ હિન્દુ માનસિકતા ધરાવતી થઈ જાય છે। ઢોર ઉપાડી જાય તો પણ માર પડે છે અને નથી ઉપાડતા તો પણ માર પડે છે। કે આપણે સૌથી ઊંચા છીએ અને આપણાથી નીચી જે વર્ણ વ્યવસ્થામાં લોકો આવે છે તે આપણા ગુલામ હોય છે। કે જે મગજમાં હિન્દુ ધર્મના નામે જે આ કીડાઓ ગંદા ઘૂસેલા છે કે ભાઈ દલિતોના આ રીતે કામ કરતા જોઈ જાય એટલે એની ડગરી છટકે। આઝાદીના આટલા વર્ષ પછી પણ દલિતો ઉપર આટલા ગંભીર અત્યાચારો થાય છે। અમદાવાદમાં એ આંદોલન કેવી રીતે ઊભું થયું? ઉના આંદોલન એક સોશિયલ મીડિયાનો ભાગ છે। તો દલિત પેન્થરના સંસ્થાપક ડોક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબ તો આપણે ગુજરાત બંધનું એલાન આપી દઈશું। જડબે સલાહ ચક્કાજામ 5 લાખ દલિતો જીએમડીસી ગ્રાઉન્ડમાં ભેગા કરીશું ને હિન્દુ માનસિકતા ધરાવતા જે તત્વો છે એ હુમલો કરીશું। કોઈ પણ આંદોલન એનો છેલ્લો ભાગ રાજકારણ હોય છે કે જ્યાં સુધી પોલિટિક્સમાં નહીં આવે ત્યાં સુધી તો કોઈ થવાનું જ નથી, કેમ કે અત્યારે તો માસ્ટર કી પોલિટિક્સ જ છે। જે મનુવાદી રાજકીય પાર્ટીઓ છે એમની સાથે સમાધાન કરીને જો તમે એમાં જોડાઈ જશો તો ફક્ત તમારું હિત થશે। પણ રાહુલભાઈ, આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાતના સંદર્ભમાં એવી એક પણ બહુજન પાર્ટી નથી કે જેની સીટ ઉપરથી તમે લડો, ગમે એવો મોટો નેતા હોય એ જીતી શકે। પ્રયત્ન ના કરી શકે એવું તો નથી ને। ઉના કાંડના 10 વર્ષ પૂર્ણ થાય અને 10 વર્ષમાં દલિત સમાજમાં શું બદલ્યું છે? બીજા બધા આરોપીઓને નિર્દોષ છોડી દો, 5 જણાને સજા કરો ને એ પણ 5 વર્ષની। જાત જાતના પ્રાણીની આ જાતમાં માનવીની આ જાત છે, હવે ક્યાં આવું છે? આ તો વર્ષો જૂની વાત છે। આ પંક્તિ મેં લખેલી છે અને આનો અર્થ એવો થાય છે કે માણસોની એટલી જાતો છે, જાનવરોની એટલી જાતો છે અને એ જાતો ઉપર નીચે એનાથી નીચે એવી રીતે મૂલવવામાં આવે છે, પરંતુ અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ કોઈ વ્યક્તિ માટે, કોઈ સમાજ માટે કે કોઈ વર્ગ માટે એટલી દયનીય છે કે કદાચને આપણે સાંભળીને પણ આંખ આડા કાન કરી જઈએ છીએ, પરંતુ એ જે પરિસ્થિતિ છે કદાચ માપી નથી શકતા। અને એ પરિસ્થિતિની વાત કરી રહ્યો છું દલિત સમાજની। 11 જુલાઈ 2016ની એક ઘટના કે જેમણે આખા ગુજરાતને જ નહીં પરંતુ આખા ભારતને હચમચાવી નાખ્યું। અને આ ઘટના હતી ઉનાનું સમઢિયાળા ગામ। અને આ ગામમાં દલિતોને એવી રીતે પ્રતાડિત કરવામાં આવ્યા, એ રીતે મારવામાં આવ્યા, જેનો પડઘો માત્ર ગુજરાતની વિધાનસભા જ નહીં પરંતુ દેશની સંસદમાં પણ પડ્યો। અને આ આખું આંદોલન એ રીતે ઊભું થયું કે આ આંદોલનના કારણે ઘણા લોકો પોતાના રાજનૈતિક રોટલા પણ શેક્યા, ઘણા બધા નેતાઓ એક ફ્રન્ટ લાઇનમાં પણ આવી ગયા, ઘણા બધા સામાજિક આગેવાનો મોટા પણ થઈ ગયા, પરંતુ ઘણા બધા એવા લોકો પણ હતા કે જેઓ પાછળથી એવી રીતે મદદ કરી અને આ આંદોલનને ઊભું કરવામાં તન મન અને ધન લગાવી દીધું, પરંતુ ક્યાંક ને ક્યાંક એનું નામ ભૂસાતું જઈ રહ્યું છે। એવા જ અમારી સાથે આગેવાન છે, દલિત પેન્થરના પ્રદેશ અધ્યક્ષ છે રાહુલભાઈ પરમાર, કે જેમની સાથે વાત કરીશું કે આજે 10 વર્ષ થઈ રહ્યા છે 11 જુલાઈ 2016ની જે ઘટના બની ઉનાના સમઢિયાળામાં, દલિતોને ઉના કાંડની જે વાત કરવામાં આવે છે, ઉના કાંડના અત્યારે 10 વર્ષ થવા આવ્યા છે અને આ 10 વર્ષ પછી કેવી પરિસ્થિતિ છે એ બાબતે પણ ચર્ચા કરીશું અને આંદોલન પાછળની મુખ્ય ભૂમિકા કોની હતી એની પણ ચર્ચા કરીશું। નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત। આજે આપણી સાથે છે ચક્રવાતના પોડકાસ્ટ સ્ટુડિયોમાં રાહુલભાઈ પરમાર। રાહુલભાઈ, જે રીતે ઉના કાંડની વાત કરવામાં આવે છે એ ઉના કાંડની ઘટના શું હતી? દેશમાં જે હજારો વર્ષથી વર્ણ વ્યવસ્થા ચાલતી આવી છે એ વર્ણ વ્યવસ્થાના ભાગરૂપે આ એક ઉનાની ઘટના હતી। જે હિન્દુ માનસિકતા ધરાવતા હિન્દુ તાલિબાની આતંકવાદીઓ જેવું વર્તન જે દલિત સમાજ જોડે કરે છે લોકો, એના ભાગરૂપે આ ઉનાની ઘટના હતી। ઉનામાં 11 જુલાઈ 2016ના દિવસે મોટા સમઢિયાળા જે ગામ છે એ ગામમાં એક ગૌરક્ષકોનું ટોળું ઉમટી આવ્યું, જ્યાં ભોગ બનનાર વ્યક્તિઓ બાલુભાઈ ને એમના દીકરા વસરામભાઈ ને બીજા બધા, જ્યાં ગાયનું ચામડું જે એમનો પરંપરાગત ધંધો છે એ ધંધાના ભાગરૂપે ગાયનું ચામડું ઉતારતા હતા,
અને ત્યાં હજારો માણસોનું ટોળું ઉમટી આવ્યું અને તેમને એક આપણે કદાચ જાનવર માટે પણ એવી વસ્તુનો પ્રયોગ ના કરીએ એવી રીતે હથિયારો લાકડીઓ દ્વારા એમને ઢોર માર મારવામાં આવ્યો અને ઢોર માર મારીને ઉના લઈ જવામાં આવ્યા. ઉનામાં એક મોટી ગાડીની પાછળ બાંધવામાં આવ્યા. ફરી ત્યાં જાહેર રસ્તા ઉપર એમને મારવામાં આવ્યા અને એ રસ્તા ઉપર મારતા મારતા સમ્રાટભાઈ એમને ઉના પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. અને તમે વિચારો કે ઉના પોલીસ સ્ટેશન લઈ ગયા પછી પણ જે ઉના પોલીસ જેને નિષ્પક્ષ રહેવું જોઈએ એ નિષ્પક્ષ રહેવાના બદલે એ 4 જણાને જાહેરમાં ફરી મારે છે. અને એમનો જે હિન્દુ માનસિકતા ધરાવતો ચહેરો છે કે સરકારની પોલીસ ખરી પણ જ્યારે દલિતોની વાત આવે ત્યારે પોલીસ હિન્દુ માનસિકતા ધરાવતી થઈ જાય છે. અને એ જે હિન્દુ માનસિકતા અને વર્ણ વ્યવસ્થાની જે નકામી બાબતો એમના મગજમાં ઘૂસી હોય છે એ બાબતોને ઉજાગર કરી નાખી અને જાહેરમાં માર માર્યો. અને એવો માર માર્યો કે કેટલાય મહિનાઓ સુધી એ લોકો ચાલી ના શક્યા અને એમને અલગ અલગ હોસ્પિટલોમાં એડમિટ કરવા પડ્યા, સરકારી હોસ્પિટલોમાં. અને કેટલાય વર્ષો સુધી એમની માનસિક સ્થિતિ ના સુધરી શકી. એ ટાઈપનો આ એક આખો આતંક હિન્દુ ધર્મના નામે ચાલતી ગૌરક્ષકોની ટોળીઓ અને તાલિબાનની સંસ્થાઓ જે છે એમણે આખો આ કાર્યક્રમ ઊભો કરી નાખ્યો. કેમ કે ઘણી વખત એવું થતું હોય છે રાહુલભાઈ કે ગાયનું ચામડું હોય, બીજા અન્ય ઢોરનું ચામડું હોય તો એ પરંપરાગત રીતે એ લોકો દલિત સમાજના અમુક જે ભાગ છે એ લોકો કામ કરતા હતા. અને માત્ર ઉના જ નહીં પરંતુ ઘણી બધી એવી ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ગઈ છે કે આ ચામડા કાઢવાને લઈને, બીજા ઢોર ઉપાડવાને લઈને, ઢોર ઉપાડી જાય તો પણ માર પડે છે અને નથી ઉપાડતા તો પણ માર પડે છે. એટલે માત્ર ઉના જ નહીં પણ આવી ઘણી બધી ઘટનાઓ આપણી સામે આવી છે ભૂતકાળમાં, જેને લઈને એવા તો શું માનસિકતા લોકોમાં હશે કે ભાઈ આ રીતે કોઈ પણ, એ તો લીગલી છે, આ જે કામ હતું એ તો લીગલી છે. અને ઘણા બધા ગામડાઓમાં આવી પણ, સૌરાષ્ટ્રની ખાસ વાત કરીએ તો એને શું કહેવાય, વર્ષ દરમિયાન એનું એક મહેનતાણું નક્કી કરવામાં આવે છે કે જે ઢોર ઉપાડતા હોય, ઢોરનું ચામડું ચીરતા હોય તો એ ઢોર ઉપાડે ગામમાંથી અને એ જ્યાં નિકાલ કરવાનો હોય ત્યાં નિકાલ કરતા હોય, એનું ચામડું ઉતારતા હોય, એનું વેચાણ કરતા હોય તો ગામ લોકો દ્વારા એને મહેનતાણું આપવામાં આવે છે ને વર્ષે નક્કી થાય છે. એટલે આખું ગામ ભેગું કરી અને પછી આ નક્કી થતું હોય. તો આવી કન્ડિશનમાં શા માટે આ લોકોની એવી માનસિકતા થઈ જતી હશે કે ભાઈ દલિતોને આ રીતે કામ કરતા જોઈ જાય એટલે એની ડગરી છટકે? આમાં એવું હોય છે કે એમની જે માનસિકતા આજની સેટ નથી. જે વર્ણ વ્યવસ્થા આધારિત મનુસ્મૃતિમાં જે વાતો લખી છે, એમના બાપ દીકરાઓ, એમના છોકરાઓ જે જન્મે એમને પણ એ માનસિકતા પ્રમાણે જ શીખવાડતા હોય છે કે આપણે આ ઉચ્ચ વર્ણના છીએ, આપણાથી નીચે આ વર્ણના છે, એના પછી આ વર્ણના છે. એ જે 4 વર્ણો છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને એમાં પણ જે અતિ પછાત વર્ગ છે, એવામાં એ લોકો માનસિકતા એવી જ એમને ટ્રેન કરતા હોય છે કે આપણે સૌથી ઊંચા છીએ અને આપણાથી નીચી જે વર્ણ વ્યવસ્થામાં લોકો આવે છે તે આપણા ગુલામ હોય છે. એ માનસિકતા વ્યવહારોના કારણે બદલાતી નથી પણ એ માનસિકતા એમનામાં ફિટ રહે છે. એટલે આ ઘટના છે ને એક એનો ભાગ છે. મેં જણાવ્યું કે આ એક કામ છે ને એનું મહેનતાણું મળે છે. મહેનતાણું મળતા હોવા છતાં આ ઘટના બની. એટલે થાય છે શું કે મહેનતાણુંવાળું કામ અને છતી માનસિકતા ગામડાઓમાં, અમદાવાદમાં બી ઘણા એવા બનાવ બને છે, શહેરોમાં પણ ઘણા એવા બનાવ છે. ગામડાઓમાં એવું થાય છે કે આ લોકો જે ઉચ્ચ વર્ણના જાતિવાદી માનસિકતા ધરાવતા માણસો હોય છે, એ લોકોના મનમાં ક્યાંક ને ક્યાંક ગામના અમુક વ્યક્તિઓ હોય જે થોડો મોભો ચલાવતો હોય અને બાબા સાહેબના આંદોલનમાં સમર્પિત હોય કે આંબેડકરવાદીઓ હોય, એમના મગજમાં ઠસેલા હોય છે. એટલે કંઈક ને કંઈક બાબતે કોઈક ને કોઈક બહાનું કાઢીને એમની ઉપર અત્યાચાર કેવી રીતે કરવો, અત્યાચાર કેવી રીતે કરવો, એ અત્યાચારનો પછી આ ભોગ બને છે. ઉનામાં પણ એ જ થયું કે એ લોકો નોર્મલી એમની જે દૈનિક પ્રક્રિયા હતી કે કોઈ જગ્યાએથી ગાયનું મરણ કર્યું હતું, સિંહે ગાયને મારી નાખી હતી, એ લઈને એમની જે જગ્યા હોય ત્યાં એ એમનું ચામડું ઉતારવા ગયા હતા અને પછી એ ચામડું નાના વેપારીને આપે ને પછી મોટા વેપારીને આપે. એ વેપાર કરવા માટે આપવાના હતા અને પહેલાં કદાચ
એમના મગજમાં ઘૂસી ગયું હશે એ બધાને, અને એ ઘૂસેલું મગજનું ત્યાં જે સ્થાને આ લોકો ચામડું ઉતારી રહ્યા ત્યાં મોટી સંખ્યામાં માણસો પહોંચી ગયા અને એમને ઢોર માર માર્યો. કદાચ આપણે ઢોરને કે પશુને પણ આપણે એ રીતે ટ્રીટ ના કરીએ એ રીતે આખી આ ઘટના એ લોકોએ બનાવી. એટલે જે મગજમાં હિન્દુ ધર્મના નામે જે આ કીડાઓ ગંદા ઘૂસેલા છે, અને એવું નથી કે બધામાં ઘૂસેલા છે, અમુક એવા તત્વો છે, બધા સમાજમાં એવા તત્વો હોય, અને હિન્દુ ધર્મના નામે જે આ બધા સર્ટિફિકેટો, ગૌરક્ષાના સર્ટિફિકેટો વેચાય છે, એ મને તો ખબર નથી કે સર્ટિફિકેટો કોણ વેચે છે. એ જરા સર્ટિફિકેટો વેચવાના બંધ કરે, કાં તો ડિક્લેર કરે કે અમે વેચીએ છીએ, તો શું છે ખબર પડે. હિન્દુ ધર્મ પણ જે લોકો માનતા હોય એ પણ બદનામ ના થાય. ઘણીવાર એવું થાય છે કે ઘણા ધર્મના અસામાજિક તત્વો કામ કરતા હોય અને આખો ધર્મ પણ બદનામ થતો હોય. એટલે આખી ઘટના આ રીતે એમના મગજની ઉપજ છે, અને આ 5000 વર્ષથી ચાલતું આવ્યું છે, અને આ એકદમ પતી જાય એવું પણ નથી. કેમ કે આના માટે એમનું માઇન્ડ છે એ ચેન્જ કરવું પડે, અને એ ચેન્જ કરવા માટે કહેવાતા ઉચ્ચ જાતિના અને ઉચ્ચ વર્ણના જે લોકો હોય છે તે કોઈ દિવસ સ્વીકારતા નથી હોતા કે એમના પ્રમાણે જે જાતિઓ બનાવી છે એમાંની નીચી જાતિઓના લોકો આગળ આવે અને આગળ આવીને કોઈ સારું કામ કરે. એમને જે કામ સોંપેલું છે એમની વર્ણ વ્યવસ્થા પ્રમાણે એ જ રીતે કામ થાય, એ જ રીતે આ દુનિયા ચાલે, અને એવી જ માનસિકતા ધરાવવાના કારણે અત્યારે પણ આઝાદીના આટલા વર્ષ પછી પણ દલિતો ઉપર આટલા ગંભીર અત્યાચારો થાય છે. રાહુલભાઈ, આજે ઉનાકાંડની ઘટના 11 જુલાઈએ બની એ પછી ધીમે ધીમે આખા ગુજરાતને ખબર પડી, આખા દેશને ખબર પડી, પરંતુ આ આંદોલન જ્યારે એક જ્વલંત એનું રૂપ આવ્યું અને સમગ્ર ગુજરાતમાંથી લોકો ત્યાં પહોંચતા થયા, એના ખબર પડી, વિડીયો જોતા થયા. અમદાવાદની વાત કરીએ આપણે, તમે અમદાવાદમાં રહ્યો છો, અમદાવાદમાં એ આંદોલન કેવી રીતે ઊભું થયું, એની પાછળ કોણ ચહેરાઓ હતા, અને એ આંદોલન ક્યારે ઊભું થયું? તો ખાસ કરીને હું તમને જણાવી દેવા માંગુ છું કે દલિત પેન્થર દલિત સમાજનું સૌથી જૂનું સંગઠન છે. 53 વર્ષ થયા, અને આખા ગુજરાતમાં અને આખા દેશમાં એના જુદા જુદા જગ્યાએ કાર્યકર્તાઓ છે, અને બહુ ઈમાનદાર કાર્યકર્તાઓ છે. એટલે 11 જુલાઈએ જ્યારે આ ઘટના બની અને 12 જુલાઈએ લગભગ બપોરે 12 વાગતાના હું અને આપણા એક મારા કઝિન બ્રધર્સ છે પ્રદીપભાઈ પરમાર, એ સાથે બેઠા હતા, અને સોશિયલ મીડિયા, ઉના આંદોલન એક સોશિયલ મીડિયાનો ભાગ છે. સોશિયલ મીડિયા હતી જ એટલે ઉના આંદોલન આપણને દેખાયું ન કે આવા કેટલાય અત્યાચારો રોજબરોજ થતા હોય છે. એટલે એ મારા મોબાઈલમાં વોટ્સઅપમાં એ વિડીયો આવ્યો, ત્યારે એ ઘટના જોઈને જે રીતે એ લોકોને પ્રતાડિત કરી રહ્યા હતા, એમને ઢોર મારી રહ્યા હતા, એ જોઈને અમારી આંખમાંથી આંસુ આવી ગયા. ત્યારે તો દલિત પેન્થરના સંસ્થાપક ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબ હયાત હતા. એટલે અમે તરત જ ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબ પાસે ગયા અને જઈને અમે વાત કરી કે સાહેબ આવું થયું છે અને આ રીતેની ઘટના છે. એટલે સાહેબ તો ગુજરાતમાં જે આંબેડકરી આંદોલનના પ્રણેતા કહેવાય, જે આંબેડકરી આંદોલન ઊભું કર્યું એમાં સૌથી મોટો મોખરાનો પાયો હોય તો ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબ જ છે. જે ઉનાના અત્યાચારનો અમે વિડીયો બતાવ્યો, એ વિડીયો બતાવ્યા પછી તાત્કાલિક, ત્યારે હું મહામંત્રી હતો દલિત પેન્થરનો, તાત્કાલિક ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબે કીધું કે આપણી તરત મિટિંગ કરો, બધા આગેવાનોને બોલાવો. એટલે અમે ગુજરાતમાંથી પહેલાં ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબના ઘરે જ તાત્કાલિક એક મિટિંગનું આયોજન કર્યું. અમારા પ્રદેશ અધ્યક્ષ પણ ચિરાગભાઈ રાજવંશ સાહેબ પણ હાજર રહ્યા, અને મિટિંગમાં ને એ જ દિવસે જે નહોતા આવી શકતા હતા એમાં ટેલિફોનિક ચર્ચા કરી નાખી. તાત્કાલિક એ જ દિવસે એક ડ્રાફ્ટ બનાવીને 19 જુલાઈએ એક બહુ જ મોટો કાર્યક્રમ ધિક્કાર રેલી થાય તેનું અમદાવાદમાં આયોજન કર્યું. 12 જુલાઈએ અમે મિટિંગ કરી, એની પત્રિકાઓ બનાવી. 13 જુલાઈએ પત્રિકાઓ આવી ગઈ. એ આખા ઘટનાક્રમ 19 જુલાઈ સુધી પહોંચે એ પહેલાં એક જનરલ મિટિંગ પણ થઈ બાપુનગર બુદ્ધ વિહારમાં. એમાં ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબની આગેવાનીમાં, એમાં વાલજીભાઈ પટેલ પણ હતા, નીતિન ગુજ્જર સાહેબ પણ હતા. એ બધાની આગેવાનીમાં જે મિટિંગ થઈ, એટલે સમગ્ર ગુજરાતમાંથી બીજા બી આગેવાનો આવ્યા હતા, અને એમને એમ હતું કે આપણે આખા સમાજ વતી એક કાર્યક્રમ આપીએ. એટલે સ્વાભાવિક છે, સમાજ વતી કાર્યક્રમ આપો એ સારી બાબત છે, પણ એ લોકોને કદાચ એનો અંદાજો નહોતો કે દલિત પેન્થર તો જે એમની વર્ષોની મહેનત અને કામગીરીનું પ્રતીક છે, જે દલિત સમાજ માટે નોન પોલિટિકલ રીતે હંમેશા ઊભું રહે છે,
એમણે તો ડિસિઝન જ લેવાનું હોય તરત. સમાજ માટે જ્યારે અત્યાચાર થાય ત્યારે ડિસિઝન ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબનો જે ડિસિઝન પાવર હતો એ બહુ જ જબરજસ્ત હતો. તાત્કાલિક ડિસિઝન લઈને 19 જુલાઈનો કાર્યક્રમ ગોઠવી કાઢ્યો. એટલે અમે પ્રેઝન્ટ બી કર્યું ત્યારે મિટિંગ પતી એટલે જ્યારે લાસ્ટમાં ડૉક્ટર રમેશચંદ્ર પરમારના અધ્યક્ષ સ્થાને વાત મૂકવાની આવી ત્યારે કીધું કે ભાઈ 19 જુલાઈએ અમે કાર્યક્રમ રાખી દીધો છે અને આ દલિત સમાજ વતી જ છે. એક કાર્યક્રમ થઈ જાય પછી આપણે આગળ કોઈ કાર્યક્રમ કરવો હોય તો આપણે બધા ફરી સાથે રહીને કાર્યક્રમ કરીશું, એની કંઈ વાંધો નથી. એટલે 19 જુલાઈનો જે કાર્યક્રમ હતો અને 12 જુલાઈથી 19 જુલાઈની વચ્ચે જે અમારા કાર્યકરોએ જે દોડમ-દોડ કરી છે, જે અમારા લીડર્સોએ દોડમ-દોડ કરી છે 2-5 દિવસના અંતરગાળામાં, એ બહુ જ સરાહનીય છે. ગાંધીનગરથી રાત્રે 2 વાગે પ્રતિક ચવેલીકર, ડૉક્ટર પ્રતિક પરમાર, ઉનામાં તમને યાદ નહીં હોય તો ઉનાની મોટી મોટી બધા જે વાતો કરે છે, પણ સૌથી પહેલાં ત્યાં મળીને કોઈ 10,000 રૂપિયાનો ચેક આપ્યો હોય ને તો એ રજનીભાઈ ચાવડા, એમાં દલિત પેન્થરના આગેવાન છે, મારા મિત્ર છે. એટલે પહેલાં અમે ત્યાં જઈને બાલુભાઈના હાથમાં એમણે 10,000નો ચેક રાખ્યો હતો ને કે આમાં પાછા ના પડતા, તમે ડરતા નહીં, અમે બધા તમારી સાથે છીએ, દલિત પેન્થર તમારી સાથે છીએ. એ બધા યુવા આગેવાનો જ્યારે આવ્યા, અમે પણ યુવાન હતા, તો અમે ચર્ચા કરી અને જે ગાંધીનગર રેલી કાઢવાની હતી એને અમદાવાદ શિફ્ટ કરી અને અમદાવાદમાં બહુ જ મોટી સંખ્યામાં 19 જુલાઈએ રેલી કરવામાં આવી. 19 જુલાઈએ રેલી કરવામાં આવી, એના ભાગરૂપે થયું એવું સમ્રાટભાઈ કે પોલીસે અમારી 19 જુલાઈની રેલીની પરમિશન કેન્સલ કરી દીધી. અચ્છા. બીજું એક પોલીસે જે કામ કર્યું એ અમદાવાદની એન્ટર થતી જે રસ્તાઓ હતા ત્યાં અમારા 100 જેટલા ટ્રકો જે ગામડેથી આવવાના હતા એ રસ્તાઓ બ્લોક કરીને ટ્રકો અંદર ના આવી શકે એની યોજના પણ સરકાર દ્વારા કરવામાં આવી. એટલે અમારા લગભગ 1,500 જેટલા કાર્યકર્તાઓ જે સમય હતો ધિક્કાર રેલીનો એ સારંગપુર ખાતે પહોંચી ગયા હતા, પણ બીજા કાર્યકરો આવવામાં થોડું મોડું થયું, કેમ કે આવ્યા ખરી પણ સંઘર્ષ કરીને આવ્યા. એટલે જે કાર્યક્રમ થયો અને એમાં સૌથી પહેલાં ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબની ધરપકડ થઈ. એનો તમે સોશિયલ મીડિયામાં વિડીયો ફોટો બધું જોયું હશે. એના પછી અમારી ધરપકડ થઈ, ચિરાગભાઈની ધરપકડ થઈ. મેં ખાસ જ્યારે ઉનાનું આટલું મોટું આંદોલન થયું ત્યારે જણાવ્યું હતું ચર્ચામાં, મારો એક પક્ષ હતો, હું મહામંત્રી એટલે હું પક્ષ મૂકી શકું, હું ડિસિઝન ના લઈ શકું. એ અમારા દલિત પેન્થરનું કામ કેવું છે કે અમારા દરેક ડિસિઝન રાષ્ટ્રીય કારોબારી અને પ્રદેશ કારોબારીને સંયુક્ત ડિસિઝન હોય, કોઈ એક વ્યક્તિ ભલે પદ ઉપર હોય, પણ એ રીતે કોઈ ડિસિઝન અમે નથી લેતા. એટલે અમારે ચર્ચા થઈ, મેં વાત મૂકી કે આપણે આવી કોઈ ઘટના પોલીસ આપણી જોડે કરશે, આપણી રેલી નહીં થવા દે તો આપણે ગુજરાત બંધનું એલાન આપી દઈશું અને ગુજરાત બંધ કરવા માટે વડીલોની સાથે અમે જુવાન જે આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, બધા રોડ ઉપર આવશે, તમે એની ચિંતા ના કરશો. એટલે અમારી રેલી જે કેન્સલ થઈ એના ભાગરૂપે લગભગ 1,500 કાર્યકર્તાઓને ત્યાંથી ડિટેન કર્યા, ત્યાંથી પોલીસ કમિશનર કચેરી લઈ જવામાં આવ્યા, એમાં અમે બધા સામેલ હતા. એના પછી જે ટ્રકોને બધી રોકાઈ હતી એ જ્યારે અમદાવાદમાં જીપો ટ્રકોને બધી એન્ટર થઈ એટલે ખબર પડી કે રેલી ના ડિટેન કરીને ત્યાં લઈ ગયા છે, સારંગપુર આવ્યા અને ત્યાંથી એ બધાએ અમે બધાને પાઠ સોંપેલો જ હતો કે ભાઈ અમને એરેસ્ટ કરે તો આ માણસ આગળ સંભાળશે, આને એરેસ્ટ કરશે તો આ માણસ સંભાળશે. એટલે આ પાટના રૂપે રેલી જ્યાં પહોંચવાની હતી સુભાષ બ્રિજ કલેક્ટર ઓફિસ ત્યાં પહોંચી ગઈ અને એની પહેલાં અમારી રેલી કેન્સલ કરી હતી. એટલે સાહેબે ગુજરાત બંધનું એલાન આપ્યું કે આટલી મોટી ઘટના થઈ છે, સરકાર અમને સપોર્ટ નથી કરતી, એટલે 19 જુલાઈએ ધિક્કાર રેલીમાં આખા ગુજરાતના દલિત સમાજ વતી દલિત પેન્થરે 20 જુલાઈનું ગુજરાત બંધનું એલાન આપ્યું અને ગુજરાત બંધનું સફળ એલાન થયું. કારણ એનું એ જ કે દલિત પેન્થરના સંસ્થાપક ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબ જે રાષ્ટ્રીય નેતા હતા, એ જીવતા હતા, એમની ગુજરાતના દરેક જિલ્લાઓ તાલુકાઓમાં બહુ મોટી બહોળી પકડ હતી અને એમના અવાજ ઉપર આખો ગુજરાતનો દલિત સમાજ રોડ ઉપર, તમે વિચાર કરો કે 80 વર્ષની વયે પણ ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબે તાકાત દર્શાવી, દલિત સમાજે એમની ઉપર જે વિશ્વાસ કર્યો, 80 વર્ષની ઉંમરે ગુજરાત બંધનો કોલ આપ્યો અને સફળ કોલ રહ્યો અને ગુજરાત બંધ થયું. એટલે આખી ઘટના આ રૂપે હતી. પછી અમે ત્યાંથી કલેક્ટર કચેરી ઓફિસ ગયા. પછી જ્યારે દલિત સમાજની અલગ અલગ સંસ્થાઓ પણ જે આ કાર્યક્રમમાં જોડાઈ હતી, એ ધિક્કાર રેલીમાં જોડાઈ હતી, એ બધા અને આપણા કાર્યકર્તાઓ બધા દલિત પેન્થરના જે મોટી સંખ્યામાં સુભાષ બ્રિજ કલેક્ટર ઓફિસ ઊભા થયા અને જે જામ થઈ ગયું
એના ભાગરૂપે કલેક્ટરશ્રીએ પોલીસને આદેશ આપ્યો હશે કે ભાઈ તમે જે એમના મુખ્ય નેતાઓ છે એમને અમારી પાસે લાવો ને આવેદનપત્ર જે આપવાનું છે તે અમે સ્વીકારીએ, અને એ સ્વીકારીને આ જે જ્વાળા ફાટી છે ઉનાના આંદોલનની, એ જ્વાળાને શાંત કરો. કેમ કે અમદાવાદના દરેક રસ્તાઓ ચક્કાજામ હતા એ સમયે 19 જુલાઈએ. એટલે પછી અમને ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબને, ચિરાગભાઈને અને બધાને ત્યાં લઈ ગયા. અમે આવેદનપત્ર આપ્યું, અને જ્યારે આવેદનપત્ર આપીને બહાર આવ્યા ને તો એ સીન સમ્રાટભાઈ તમને ખ્યાલ નહીં હોય, કદાચ એવી ઘટના ને એવો સીન કોઈ દિવસ બન્યો નથી. મને જ્યારે બહાર લઈને આવવામાં આવ્યો અને મેં જોયું તો આખા સુભાષ બ્રિજ, કલેક્ટર ઓફિસ, એની કોઈ ગલી ખૂંચી માથા વગર દેખાતી નથી. એટલે જો દલિતોનું બહુ જ મોટું શક્તિ પ્રદર્શન તમે કહી શકો કે દલિત સમાજ શું કરી શકે, તો એ સૌથી મોટી વાત 19 જુલાઈએ બહુ જ ઘણા સમય પછી થાનગઢનું આંદોલન થયું, બીજા બધા આંદોલન થયા, અને બહુ જ ઘણા સમય પછી દલિતો એકદમ આંબેડકરવાદનો જે અમે આંબેડકરવાદી છીએ ને અમે કોઈ વસ્તુ ચલાવી નહીં લઈએ, તમે અમારી ઉપર જે અત્યાચાર કરો છો અમે ચલાવી નહીં લઈએ, એ જો બતાવવાનું કંઈ કામ થયું હોય તો 19 જુલાઈની જે ધિક્કાર રેલી છે દલિત પેન્થર દ્વારા, એ કામ થયું ને જડબે સલાક ચક્કાજામ. અને તમને નવાઈ લાગશે કે 20 જુલાઈએ પછી જે ગુજરાત બંધનો કોલ હતો એમાં અમદાવાદથી જે સવારે 8 વાગે સૈજપુર બોગાથી આ કાર્યક્રમ અમદાવાદ બંધ કરવાનો ચાલુ થયો, સૈજપુર બોગાથી અમદાવાદ બંધ કરવાનું ચાલુ થયું. તમે નહીં માનો કે દરેક એરિયા, એ એરિયામાંથી લગભગ 100, 200 મહિલાઓ, 100-200 પુરુષો, એમ કહીને 500નું ટોળું એરિયામાં ફરે અને જાહેર દુકાનો ઉપર જાય, એમને રિક્વેસ્ટ પણ કરે, ના મને તો દબાણ પણ કરે અને બંધ કરાવે. અમારે કેમ એવી રીતે બંધ કરાવવું હતું, અમે દાદાગીરીથી કેમ બંધ કરાવવા નહોતા માંગતા કે આપણે કંઈ લુખ્ખા તત્વો તો છીએ નહીં. આપણે જે હિન્દુ તાલિબાની માનસિકતા ધરાવતા ગૌરક્ષકો છે એવી માનસિકતા ધરાવતા માણસો તો છીએ નહીં. ડૉક્ટર બાબા સાહેબ, તથાગત બુદ્ધ અને સંવિધાનમાં અમે માનીએ છીએ. એટલે સંવિધાનના ભાગરૂપે જે રીતે થતું હોય એ રીતે અમે આંદોલન અને કાર્યક્રમ કરતા હોઈએ છીએ. આ તો સંવિધાનિક રીતે જો અમને રેલીની પરમિશન આપી દીધી હોત તો 20 તારીખે બંધ કરાવવાની તો જરૂર હતી નહીં, કેમ કે અમે બીજા બધા આખા સમાજ ભેગા થઈને ફરી બીજો એક કાર્યક્રમ કરવાનો હતો. 20 તારીખે જડબે સલાક જે બંધ હતું, સૈજપુર બોગા, ગોમતીપુર, રખિયાલ, અમદાવાદ અને ગુજરાતમાં પોરબંદર, રાજકોટ, અમરેલી, ઘણી એવા શહેરોમાં બંધ થયું. કહેવાતા જે ઉચ્ચ વર્ગના લોકો છે અને એમના જે એરિયા છે એ બહુ જ વર્ષો પછી બંધના કોલમાં એમના ઉચ્ચ વર્ગના એરિયાઓ થયો કે ન્યૂ સીજી રોડ જોઈ લો, સીજી રોડ જોઈ લો, એ પણ બંધ થયું. એટલે એ બધી જગ્યાઓને જો બંધનો પ્રતિસાદ સારો આપવો હોય તો બહુ તાકાત લગાવવી પડે. વેજલપુર જોઈ લો, આવા બધા જ વિસ્તારો જડબા સલાક બંધ રહ્યા. અને આ બંધ નું સફળ આંદોલન જે થયું એમાં સૌથી મોખરો કોઈનો રોલ હોય તો આપણા સૌના આદરણીય ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબે જે હિંમત દાખવી અને આખા ગુજરાતના દલિત સમાજે જે એમની ઉપર વિશ્વાસ વરસાવ્યો, વર્ષોથી વિશ્વાસ વરસાવતા આવ્યા હતા, અને એમની 80 વર્ષની ઉંમરે પણ આ વિશ્વાસ દર્શાવીને જે એમને કોલ આપ્યો એને પ્રેમથી ઝીલી લીધો અને સમાજ રોડ ઉપર આવ્યો, એ બહુ જ સફળ આંદોલનની આ પહેલી સીડી હતી. અચ્છા, પછી એક યાત્રા નીકળી હતી અમદાવાદથી ઉના સુધી. હા, એ કેવી રીતે ડિઝાઇન કરવામાં આવી, કોણે કરી અને શા માટે કરી હતી? હા, એ બહુ સારો પ્રશ્ન પૂછ્યો તમે. જે યાત્રા નીકળી હતી કેવી રીતે ડિઝાઇન કરવામાં આવી. એકચ્યુઅલી ઉના આંદોલનમાં 20 તારીખે અમારો જે બંધનો કોલ હતો એ બંધના કોલ પછી અમે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરી, કેમ કે અમારા નેતાઓમાં એટલું બી યાદ હતું કે જે બાપુનગર બુદ્ધ વિહારમાં મિટિંગ થઈ એના ભાગરૂપે આપણો કાર્યક્રમ પતે એટલે પછી એક મોટો કાર્યક્રમ ફરીથી કોઈ બેનર વગર કે દલિત સમાજ વતી આપણે આપવાનો છે. અમને ભલીભાંતિ ભાન હતું અને યાદ હતું. એના ભાગરૂપે 20 તારીખે અમે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબે અને ચિરાગ રાજવંશ સાહેબની જે બાઇટ હતી એમાં કીધું કે ભાઈ હવે મીડિયાએ પૂછ્યું કે આવનારો કાર્યક્રમ તમારો શું છે, એટલે અમે કીધું કે અમે 5 લાખ દલિતો જીએમડીસી ગ્રાઉન્ડમાં ભેગા કરીશું ને એની તારીખ અમે તમને એડવાન્સમાં આપીશું અઠવાડિયા 10 દિવસ પછી, અને ક્યારે કાર્યક્રમ છે એની પણ તારીખ આપીશું. પણ ખબર નહીં કે 20 જુલાઈએ સાંજે 8 વાગ્યા પછી અમદાવાદમાં સુભાષ બ્રિજ કલેક્ટર ઓફિસ કોઈ મોટું આંદોલનનો કોલ ને મેસેજ ફરતો થઈ ગયો. ખબર નહીં કોણે મેસેજ ફરતો કર્યો
અને પછી એના આગલા દિવસે કદાચ એ જગ્યા કેન્સલ થઈ, ત્યાં પરમિશન ના આપી, વરસાદને એવું પણ હતું, એટલે એને ચાંદખેડાના અચળ બસ ડેપો છે એ બાજુ ખસેડવામાં આવ્યો. અને એક મેસેજ હતો, એક જુવાળ હતો, એક ક્રોધ હતા, આખા સમાજમાં એક ક્રોધ હતો કે આવી ઘટનાઓ જે ઉનામાં બની હતી એવી ઘટનાઓ અમે કોઈ દિવસ ચલાવી નહીં લઈએ. અને એ ઘટનાના ભાગરૂપે આખો દલિત સમાજ ત્યાં ભેગો થયો અને એક જનરલ કોલ હતો કે બધી સંસ્થાઓ બી હતી, દલિત પેન્થરના ગામડાઓમાંથી અલગ અલગ કાર્યકર્તા આવ્યા હતા, એમના બેનર્સ બી હાથમાં દેખાશે, બીજી સંસ્થાઓને બી બેનર્સ દેખાશે. અને એના ભાગરૂપે આ એક કાર્યક્રમ થયો અને સારો કાર્યક્રમ થયો, સફળ કાર્યક્રમ થયો. એક કાર્યક્રમના ભાગરૂપે પછી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું. એ લગભગ એ રેલી તમે સમજો ને કે 5 ઓગસ્ટે ચાલુ થઈ અને 15 ઓગસ્ટે ઉના એની સભા હતી. એ સભા પછી પણ એ બી એક રસપ્રદ વાત છે. 14 ઓગસ્ટ રાતે ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબને સૌરાષ્ટ્રના બીજા દલિત આગેવાનો જોડે વાત થઈ, મારા ફોનથી જ વાત થઈ. અને વાત થયામાં એમણે ચેતવણી આપી કે ભાઈ આ છોકરાઓ રેલી લઈને જે આવે છે અને આ બધા અમુક જગ્યાઓ છે, અમુક જે ગામ છે, એ ગામોમાં હિન્દુ માનસિકતા ધરાવતા જે તત્વો છે એ હુમલો કરી શકે છે. રેલી પત્યા પછી તમે જોજો કે 15 ઓગસ્ટે સાંજે રેલી પત્યા પછી બહુ જ માથાકૂટ થઈ ત્યાં. એની દીર્ઘ દ્રષ્ટિ જે ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબમાં હતી, એ ફોન કર્યા હતા અમારા કાર્યકર્તાઓને, અમે કીધેલું હતું કે ભાઈ આમાં કંઈ આવી બીજી ઘટના બને તો તમારે ધ્યાન રાખવું. ને અમારા કાર્યકર્તાઓ ત્યાં પણ હાજર હતા અને એમાં ધ્યાન રાખ્યું, પણ ઘટનાઓ બની ગઈ. એના પછી પણ 15 ઓગસ્ટે આ ઘટના બની અને તમે નહીં માનો કે એ ઘટના પછી પણ કેટલા લોકોને મારવામાં આવ્યા હતા અને રસ્તા ઉપર બહુ હુમલા, ઘણા લોકો આંદોલનકારીઓ બચી ગયા હતા. નકર એમનું પણ આ હિન્દુ આતંકવાદીઓ જે છે, ગૌરક્ષકોના નામે જે ઉચ્ચ વર્ણની માનસિકતા ધરાવતા લોકો છે, એમની પણ હત્યા રસ્તામાં કોઈ પણ વસ્તુથી કરી શકતા હતા. એટલે એ છટકીને ભાગ્યા અને પોતપોતાના ઘરે. એમાં લગભગ 2-4 જણાને તો એવું ગંભીર વાગ્યું હતું, જેને તાત્કાલિક જ 16 તારીખે લોકો અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. મારા નંબર ઉપર બધા સંપર્કમાં હતા. 16 તારીખે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે છે ને બીજા દિવસ 17 ઓગસ્ટે ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબ અને આખી દલિત પેન્થરની ટીમ અમે એમની મુલાકાતે પણ ગયા. શું ઘટના બની હતી રેલીમાં એ બધાનું અમે જાયજો લીધો અને એ વાત સાંભળીને પછી આગળ શું કાર્યવાહી કરવી, ત્યાં પોલીસ અધિક્ષક જે હતા જેને તપાસ માટે મોકલ્યા હતા, એ તપાસ માટે પણ હું પોતે હાજર હતો. અને જે તપાસ થઈ, આના માટે શું કાર્યવાહી કરશે એ કાર્યવાહી માટે પણ હું હાજર હતો ને એ કાર્યવાહી આખી થઈ. એટલે બહુ જ મોટી ઘટના છે. એવું નથી કે રેલી નીકળીને, પણ ખાસ મારે કહેવાનું એ છે કે દરેક આંદોલન જે ઉના પછી થયા અને ઉનાનું આંદોલન થયું, એમાં આ સમાજ એક નિષ્પક્ષ રૂપે બહાર આવે છે, સમાજની રૂએ બહાર આવે છે, પણ એનું જે રાજકીય અસ્તિત્વ ઘડાઈ જાય છે. આ દલિત સમાજમાં બહુ મોટી એવી તકલીફો છે કે જે હજારો વર્ષોથી બનતી આવી છે અને એ તકલીફોને દૂર કરવા માટેનું જે સ્ટેપ રાજકીય થઈ જાય છે. બધાને એવું છે, ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરે બહુ સરસ વાત કરી હતી કે તમે જ્યાં સુધી સામાજિક રીતે સક્ષમ નહીં થાવ ત્યાં સુધી તમારું રાજકીય આંદોલન સક્ષમ થવાનું નથી. એટલે દલિત સમાજનું સામાજિક આંદોલન સફળ નથી હજુ. આપણે આંદોલન કરીએ છીએ, બધું કરીએ, પણ સામાજિક નીવ જે આપણા અંદર મૂકવાની છે, સામાજિક સમજણ જે આપણા આગેવાનોમાં હોવી જોઈએ, સામાજિક સમજણ જે આપણા નવયુવાનોમાં હોવી જોઈએ, એ અત્યારે છે નહીં. અત્યારે કેવું બને છે કે કોઈ પણ આંદોલન એનો છેલ્લો ભાગ રાજકારણ હોય છે. રાજકારણમાં કેવી રીતે ઘૂસવું, કોણ ધારાસભ્ય થઈ જાય, કોણ કોર્પોરેટર થઈ જાય, કોણ જિલ્લા પંચાયતનો સદસ્ય થઈ જાય, એમાં વધારે જે નવા યુવાનો ઊભા થયા છે એ વધારે યુવાનોનું મગજ ત્યાં દોડતું હોય છે. ઘણા એવી સંસ્થાઓ તો એવી બી છે કે જે જય ભીમ બોલે, જય જોહર બોલે, જય માતાજી બી બોલે. અને આંદોલન હોય ત્યારે કે દલિત સમાજ ઉપર અત્યાચાર થશે તો અમે સાંખી નહીં લઈએ. અરે ભાઈ, આ વિચારધારાની લડાઈ છે. બરાબર વાત છે કે ઘણા મિત્રો, ઘણા આગેવાનો, ઘણા સમાજ જય માતાજી બોલતા હોય છે, એમાં કંઈ બહુ મોટી વાત નથી. એમનો આસ્થાનો વિષય છે, બોલવું જોઈએ. આપણો આસ્થાનો વિષય ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે અને તથાગત બુદ્ધ છે, એટલે આપણે જય ભીમ કહીએ છીએ, નમો બુદ્ધાય કહીએ છીએ. આ દરેક સમાજની એક રીત છે જે વર્ષોથી ચાલતી આવી છે ને
અને જય ભીમ તો આપણું એક ક્રાંતિનું પ્રતીક છે. તમે જય ભીમ કહો એટલે તમારા શરીરમાં ઉર્જા આવી જાય, તમારામાં લડવાની તાકાત આવી જાય. એટલે એ લડવાની તાકાત સાથે આ રીતે આંદોલનો થતા હોય છે. પણ જેનું રાજકીયકરણ થવા માંડ્યું છે એ મને લાગે છે કે સતત ને સતત દલિત સમાજને નુકસાન છે. આપણે દેશની વાત નથી કરતા, આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં દલિત સમાજની 7% વસ્તી, એમાં અલગ અલગ સમાજમાં સરકારી નીતિ નિયમો પ્રમાણે ભાગ પાડીને વહેંચાયેલા છે. એમાં પણ અલગ અલગ લોકો રાજકારણમાં છે, અલગ અલગ લોકો સામાજિક આંદોલનમાં છે, અને અલગ અલગ લોકો એવા પણ છે કે આમ પણ કૂદકો મારે છે અને પાછો આમ પણ કૂદકો મારે છે. તમે નહીં માનો, ઘણા સામાજિક આગેવાનો કેવા, કોઈક આંદોલન હોય તો નીચે લખાવે કે સામાજિક આગેવાન. હવે એ કોંગ્રેસનો ઝંડો પકડીને બી ફરતા હોય, ભાજપનો ઝંડો બી પડતા હોય. હવે કોંગ્રેસ ભાજપનો ઝંડો પકડીને જે ફરતા હોય એ સામાજિક આગેવાન કેવી રીતે ગણાય? મને તો એક આ પણ પ્રશ્ન છે. આવી રીતે સમાજના જે નવયુવાનોને લોકો ગુમરાહ કરે છે, એનાથી આ સમાજે બચવું જોઈએ. ગુજરાતમાં અને દેશમાં ખાસ કરીને દલિત આંદોલનનું જે રાજકીયકરણ કર્યું છે એ રાજકીયકરણ ના થાય અને દલિત આંદોલન જેમ વર્ષોથી ઉજાગર થયું છે, ફક્ત ને ફક્ત દલિત સમાજ માટે મહેનત કરીને જે આપણે કામ કરવાનું છે, દલિત સમાજની પાયાની સમસ્યાઓ, જે જાતિવિહીન સમાજની રચના છે, દલિત મુક્તિનું જે આંદોલન છે, સમ્યક ક્રાંતિનો જે આપણો સંકલ્પ છે, એ સંકલ્પથી આ આંદોલન રાજકારણમાં જવાના કારણે થોડું સાઈડમાં જઈ રહ્યું છે. આ આંદોલન પાછું એની જગ્યાએ આવે એની બધી જ જવાબદારીઓ અમારા જેવા નોન પોલિટિકલ જે સંગઠનો છે, બિન રાજકીય આગેવાનો છે, જે ખરેખર બાબા સાહેબની મુવમેન્ટને, તથાગત બુદ્ધની મુવમેન્ટને, મહાત્મા જ્યોતિબા ફૂલેની મુવમેન્ટને જે જીવતી રાખવા માંગે છે. કેમ કે અંતે મુવમેન્ટ જીવતી રહેશે તો સમાજ જીવતો રહેશે. મુવમેન્ટ જીવતી જ નહીં રહે તો સમાજમાં હંમેશા નુકસાન જ થવાનું છે. મોટાભાગના આંદોલનકારીઓ જે દલિત સમાજમાંથી રાજકારણમાં જતા રહે છે એ લોકો પછી એમનું ત્યાં જ અસ્તિત્વ બનાવતા હોય છે. ઉના પછી એક ઘટના એવી બની કે તમને નવાઈ લાગશે કે ઉના પછી જે આંદોલનકારીઓ ઉપર કેસ થયા અને એના પછી પણ બીજા આંદોલનમાં જે કેસો થયા, સમ્રાટભાઈ, હવે એ કેસો એટલા બધા ડેન્જર હોય કે સમજો કોઈ બાબા સાહેબની પ્રતિમા માટે કોઈએ કેસ કર્યો કે અહીંયા પ્રતિમા મૂકી છે અને પછી લડાઈ થઈને હટાવીને કેસ કર્યો. અને એવા કેટલાય મિત્રો પણ છે કે જે આંદોલનના ભાગરૂપે પેદા થયા અને પછી ભાજપમાં જોડાઈ ગયા, પછી કોંગ્રેસમાં જોડાઈ ગયા. જો તમારે જોડાવવું જ હોય, જો તમારે રાજકીય કંઈ વગ ઊભી જ કરવી હોય તો તમે સામાજિક આંદોલન કરો. અને આપણા સમાજની સામાજિક પાર્ટીઓ પણ છે ને, સામાજિક રાજકીય પાર્ટીઓ છે આપણા સમાજની, જે બહુજન વિચારધારાથી જોડાયેલી હોય, દલિત આંદોલનથી જોડાયેલી હોય. જેમ કે ઉનાનું આંદોલન થયું તો એકમાત્ર બેનજી જ એવા હતા કે જેમણે સંસદમાં અવાજ ઉઠાવ્યો અને એમને રાજીનામું આપવું પડ્યું તો રાજીનામું આપી બી દીધું. એના પછી બેનજીએ અમદાવાદમાં સભા પણ કરી. લગભગ 4 ઓગસ્ટે બેનજીએ સભા કરી હતી, મને તારીખ કદાચ હું ભૂલતો ના હોઉં તો. બેનજીએ સભા પણ કરી. દલિત સમાજે જેમ દલિત પેન્થરને સહયોગ કર્યો તો મોટી માત્રામાં, એવી રીતે બેનજીના સમર્થનમાં પણ થયા અને બધા રોડ ઉપર એ સભામાં ઉમટી. હું પોતે પણ ગયો હતો એ સભામાં. એટલે શું છે કે દલિત આંદોલનનું જે રાજકારણમાં પ્રવેશ થાય છે એ સમાજના હિત માટે નથી. પણ રાહુલભાઈ, હું તમને અહીંયા અટકાવીશ. એનું કારણ છે, બાબા સાહેબે એવું કીધું હતું, પોલિટિક્સ ઇઝ ધ માસ્ટર કી, બરોબર? તો જ્યાં સુધી જો કોઈ સમાજને આગળ લઈ આવવો હોય તો પોલિટિક્સ જરૂરી છે, અને પોલિટિક્સના આધારે જ ત્યાં તમે પહોંચી શકશો જ્યાં તમે મંજિલ તમે નક્કી કરી છે. બીજી વાત કરીશ કાનસીરામ સાહેબની. કાનસીરામ સાહેબ શરૂઆતમાં તો એ નોન પોલિટિકલ જ હતા. એમણે નોકરી છોડી, DS4 બનાવી, બામશેપ બનાવ્યું, એ બધી વસ્તુઓ કરી. આખરે એમની મંજિલ શું હતી? રાજકારણ. એ ભલે રાજકારણના વ્યક્તિ છે, કોઈ પદ ઉપર નહોતા, પરંતુ એનું વિઝન સાફ હતું કે મારે રાજકારણ કરવું છે પણ સમાજ માટે. અને તેમણે કન્ટિન્યુ 4 વખત બેનજી જ્યારે CM બન્યા ત્યારે પણ એ જ વસ્તુ કરી. હવે નોન પોલિટિકલ જે ઓર્ગેનાઇઝેશન છે, જેમ કે દલિત પેન્થરની વાત, જો બીજા ઘણા બધા સંગઠનો એવા છે કે જે પોલિટિક્સમાં નથી, નોન પોલિટિકલ છે, તો એ કઈ રીતે વિઝન સક્સેસ થશે? કે જ્યાં સુધી પોલિટિક્સમાં નહીં આવે ત્યાં સુધી તો કોઈ થવાનું જ નથી. કેમ કે અત્યારે તો માસ્ટર કી પોલિટિક્સ જ છે. સમાજમાં ઘણા બધા લોકો ઘણા બધા
નેતાઓ ભેગા થઈ જાય છે નોન પોલિટિકલ, પણ જ્યારે પોલિટિક્સની વાત આવે છે ત્યારે જજમેન્ટ જે ગવર્મેન્ટ દ્વારા લેવાનું હોય એ પોલિટિકલ વ્યક્તિ જ લેતા હોય છે. અને એવા પણ ઘણા બધા કોર્ટ્સ છે કે જેમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ કોઈ પણ આંદોલન હોય ને નોન પોલિટિકલ હોતા જ નથી. તો પછી સમાજને નોન પોલિટિકલ રીતે કેવી રીતે આગળ લઈ શકાય? બહુ સરસ સવાલ કર્યો કે સમાજને નોન પોલિટિકલ રીતે કેવી રીતે રાખવો અને રાજકારણમાં જતા કેવી રીતે રોકવો. તમે કાંસીરામજીની વાત કરી છે, બહુ સરસ વાત હતી. કાંસીરામજીએ જે ઉત્તર પ્રદેશમાં કર્યું તેમાં આપણી વસ્તી 20%થી વધારે છે. એ ઉત્તર પ્રદેશના સંદર્ભમાં હતું અને ગુજરાતના સંદર્ભમાં અલગ વાત છે. હું ઘણીવાર કહેતો હોઉં છું ભાષણમાં કે આપણે 7%માં 17 ભાગ છે. અને કાંસીરામજીએ જે આખું આંદોલન કર્યું એ આંદોલનના ભાગરૂપે એમણે બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કરી. અને બહુજન સમાજ પાર્ટીની સ્થાપના કર્યા પછી એ આખી વાત બહુજનોના હિતમાં કેવી રીતે થાય. એટલે અમારી એક રાજકીય પાર્ટી છે, એ રાજકીય પાર્ટીમાં બીજી કોઈ કાસ્ટના એટલે કહેવાતા ઉચ્ચ શ્રવણો પણ આવે અને બીજી જે પણ કાસ્ટો જોડાઈ છે, જે અમારી વિચારધારાને સહમત છે, અમારા વિચારધારાથી સહમત છે, એ અમારી સાથે આવે અને પછી રાજકારણ કરે. એવી વાતમાં વાંધો જ ક્યાં છે? બાબા સાહેબને જેમને બે વાર ઇલેક્શનમાં હરાયા હોય તેવી પાર્ટીઓમાં જઈને દલિત મતોનું જે રાજકારણ કરે છે એ તો કેવી રીતે ચાલે સમ્રાટભાઈ? એટલે હું અત્યારે તમારા બ્રોડકાસ્ટ થ્રુ આપણે સમાજને પણ અપીલ કરીશ કે અત્યારે તમે કોઈ બહુજન પાર્ટીઓમાં જોડાઓ, શું વાંધો છે? ત્યાં તમારે રાજકારણનું જે તમારામાં હોય તો બહુજન પાર્ટીઓમાં જોડાઈને તમે આંદોલન થકી જોડાઓ તો કોઈને કંઈ વાંધો જ ના હોય. ખાસ એટલા માટે કે જે ખરેખર આંદોલનનો માણસ હશે તે ક્યારે ને ક્યારે બહુજન વિચારધારા સાથે કે દલિત આંદોલનની વિચારધારા સાથે જે જોડાયેલો હશે એ વિચારધારા સાથે જોડેલી પાર્ટીઓમાં જશે તો એ તમને નુકસાન નહીં પહોંચાડે, તમારા વોટોનું ધ્રુવીકરણ નહીં કરે. તમે સમજો કે ગુજરાતની વાત કરીએ તો અત્યારે પણ જે વોટ શેર છે બીએસપીના, એ વોટ શેર તેના ત્યાં જ છે. તમે એમાં ઘટાડો ના કરી શકો. તમે જ્યારે ઇલેક્શનમાં કોઈ પદાધિકારી ઊભો હોય બહુજન સમાજ પાર્ટીનો તો એના જે વોટ મળવાના છે એના વોટ મળવાના જ છે. એનું મુખ્ય કારણ એ છે કે એ ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં દલિત પેન્થરના આંદોલનથી વર્ષોથી સંકળાયેલા છે. એવા વ્યક્તિઓ પણ બીએસપીમાં છે બધા કે જેમને રાજકારણ કર્યું તો બધા ત્યાં ગયા. તો એ જે સંકળાયેલા હોય ને એને એ સંકળાયેલા માણસો જ્યારે આ જગ્યાએ પહોંચે તો એ સમાજનું વિચારે છે, તો એ વેચાવાનું નથી વિચારતા. અત્યારે બી ઘણી રાજકીય પાર્ટી જે દલિત સમાજ માટે વિચારતી હોય છે, બહુજન પાર્ટીઓ જે છે એ બધા તમે જુઓ કે એમને ફંડિંગની બી વ્યવસ્થા નહીં હોતી. એમને જ્યારે ઇલેક્શનમાં ઊભા રહેવું હોય ને લડવું હોય તો ખીચાના પૈસા કાઢતા હોય છે. જ્યારે એક બહુ મોટો વર્ગ જો કોર્પોરેશનનું ઇલેક્શન થાય ત્યારે કદાચ 5 કરોડ કે 10 કરોડ કે 25 કરોડ ખર્ચીને જે લડત લડે કોર્પોરેટર બનવાની, એ જ વસ્તુ કોઈ અપક્ષ માણસ ઊભો હોય દલિત સમાજનો નિષ્ઠાવાન કાર્યકર કે કોઈ બહુજન પાર્ટીમાંથી ઊભો હોય તે કાર્યકરો પૈસા આપે છે કે ભાઈ તમે લો અમારા 5,000 રાખો, અમારા 1,000 રાખો, કોઈ 200 રૂપિયા આપે છે. એ રીતે આંદોલનના માણસો આંદોલનમાં જ હોય છે. તો હું તો દલિત પેન્થર હું તો બહુ સ્પષ્ટ માનવું છે કે તમે રાજકારણ કરો તો આપણે આપણી કોઈ એવી મજબૂત પાર્ટી હોય એને સમર્થન કરો ને. એને સમર્થન કરશો તો કદાચ અમારી પેઢી નહીં જોઈ શકે, અમારાથી આવવાવાળી બીજી 2 પેઢી નહીં જોઈ શકે, પણ આ જે 5,000 વર્ષની વર્ણ વ્યવસ્થા જે ચાલતી આવી છે એને તોડવા માટે આપણે બધાએ એક જગ્યાએ બેસવું તો જરૂરી પડશે જ ને. તમે એક વિચારો જોડે નહીં બેસો અને તમે બીજી રાજકીય જે મનુવાદી રાજકીય પાર્ટીઓ છે એમની સાથે સમાધાન કરીને જો તમે એમાં જોડાઈ જશો તો ફક્ત તમારું હિત થશે. વધારેમાં વધારે શું થશે કે તમે ક્યાંક બાઇટ આપશો, કોઈ આંદોલનમાં મોખરે રહેશો અને આંદોલનના નેતા બનવાની કોશિશ કરશો કે અમુક જે તમારા પ્રેમીઓ હોય છે, જે નવજુવાન છોકરાઓ, એ લોકો તમને સપોર્ટ કરશે, એમાં એક મીડિયામાં બાઇટ આવશે. પણ દલિત તમને એવું લાગે છે કે ગુજરાતમાં જે ધારાસભ્યો છે આપણા એ ધારાસભ્યોથી કંઈ પરિવર્તન આવ્યું? ના આવે. સ્વાભાવિક વાત છે, કેમ કે એમણે પાર્ટી જ ખોટી પસંદ કરી છે. તમારામાં બહુ જોમ જુસ્સો છે અને તમારામાં સમાજમાં કંઈક કરી લેવાની ભાવના છે તો આપણા સમાજની રાજકીય પાર્ટીઓ છે ને. તમે કેમ તમારું પોતાનું હિત જુઓ છો? એ રાજકીય પાર્ટીમાં તમે એમ વિચારો કે હું બહુ મોટો આગેવાન છું, ધારો કે મારે નોન પોલિટિકલ રહીને કામ, મેં નક્કી કર્યું છે કે દલિત પેન્થર એક નોન પોલિટિકલ સંગઠન દેશે. એ નોન પોલિટિકલ સંગઠન સમાજમાં જે બનતી ઘટનાઓ છે
સમાજમાં જે સમાનતા નથી એ સમાનતાને જાગૃત કરવા માટે, સમાનતાના ભાવના માટે કેવી રીતે કામ કરી શકું, અમે એ કામ કરીશું. પણ કોઈ દલિત પેન્થરમાંથી કોઈને રાજકારણમાં જવું હોય તો મનુવાદી પાર્ટીઓમાં શું કામ જાય છે? જે તમારું કોઈ દિવસ સિદ્ધ કરવાનું જ ન હોય કે બીજી કોઈ સંસ્થામાંથી રાજકારણમાં જવું હોય. પણ રાહુલભાઈ, આપણે ગુજરાતની વાત કરીએ, ગુજરાતના સંદર્ભમાં એવી એક પણ બહુજન પાર્ટી નથી કે જેની સીટ ઉપરથી તમે લડો, ગમે એવો મોટો નેતા હોય એ જીતી શકે. અચ્છા સમરભાઈ, હું એ જ વાત કરી રહ્યો છું કે ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો કોઈ એવી સીટ નથી કે જેમાં ઘૂસી શકીએ આપણે અને જીતી શકીએ, પણ પ્રયત્ન ના કરી શકીએ એવું તો નથી ને. મેં પહેલાં જ વાત કરી કે આપણે બધા એ જગ્યાએ પ્રયત્ન કરવાનો છે કે તમે સમજો કે ડૉક્ટર રમેશચંદ્ર પરમાર સાહેબે 2015માં એક જાતિ તોડો સમાજ જોવાનો કાર્યક્રમ હવે રાખ્યો હતો. એના ભાગરૂપે એમના ભાષણમાં કીધું હતું કે આ 5000 વર્ષની વણ વ્યવસ્થાને તોડતા તોડતા તમારે 2000 વર્ષ લાગવાના છે. તો બાબા સાહેબને ગયા હજુ તો 125 વર્ષ ઉપર જ થયું છે. એટલે આટલી મોટી વ્યવસ્થાને આપણે તોડવી છે તો આપણે જે વ્યવસ્થાના ભાગરૂપે જે પાર્ટીઓ ચાલે છે એમની જોડે ઘૂસીને તો નહીં તોડી શકીએ. જેમ કે ઉત્તર પ્રદેશમાં તમે બહુજન સમાજ પાર્ટી જુઓ તો બીજી ઉચ્ચ વર્ણની જે માનસિકતા ધરાવતા માણસો હોય છે, જે આગેવાનો હોય, એ લોકોને ગરજ પડી કે તમે અમારી સાથે આવો અને અમારે કામ કરો. હવે જ્યારે એક રાજકીય પાર્ટીનો લીડર્સ કે અધ્યક્ષ હોય જે મોખરે બેઠો હોય, જે દલિત સમાજમાંથી આવતો હોય, ત્યારે એ પાર્ટીમાં જોડાતા લોકોને એની વાત માનવી પડતી હોય છે અને એ વાત માનો તમે તો જ બધા કામ થાય. તો એ રીતે જો આપણે બીજી પાર્ટીઓમાં જઈને મજબૂત કરીએ, ધારો કે અત્યારે કોઈ લીડર્સ બીજી કોઈ રાજકીય પાર્ટીઓમાં જાય તો એમને એ પણ વિચારવું પડે ને કે આપણે ભવિષ્યનું જોઈએ. હું જીતીશ કે ના જીતું એનું મારે નથી જોવાનું, પણ આ દલિત આંદોલન કઈ દિશામાં જશે, દલિત રાજકારણ કઈ દિશામાં જશે, એના ભાગરૂપે આવતા જે 2000, 3000, 5000 વર્ષની વ્યવસ્થા આપણે સુધારવાની છે. ભૂતકાળની વ્યવસ્થા છોડીને આપણે બી 2-5 હજારની વ્યવસ્થા બનાવવાની છે ને કે આપણો સમાજ, દલિત સમાજ સુખી સંપન્ન હોય. ખાસ કરીને જે દલિતો ઉપર અત્યાચાર કરે છે એમાં મોખરે તમે જુઓ તો ઓબીસી સમાજ હોય, પણ ઓબીસી સમાજને ખબર જ નથી કે આપણે બધા ભાઈઓ છીએ, બરાબર? એટલે અત્યાચાર કરતા રહે છે. એમને જ્યારે ખબર પડશે, એમને જાગૃત કરવા માટે દલિત પેન્થર જેવા સંગઠનોની જરૂર પડશે, દલિત રાજનીતિથી બનેલી રાજકીય પાર્ટીઓની જરૂર પડશે. તો જે ગુજરાતના ટોપ લેવલના નેતાઓ કહેવાય કે જેને ખરેખર આંદોલનના ભાગરૂપે રાજકીય પાર્ટીઓમાં જોડવું હોય કે આંદોલન સિવાય પણ રાજકીય પાર્ટીઓમાં જવું હોય, તો પોતાનો જે અંગત મેન્યુફેસ્ટો છે કે મારી જોડે કોઈ પ્રતિષ્ઠા રહે, મારી જોડે કોઈ લીડ દે, એ બધું છોડીને કોઈ દલિત સમાજની રાજકીય પાર્ટી જોઈન કરીને એને ભવિષ્ય માટે મજબૂત કરે તો મને લાગે છે કે આવનારો સમય જે છે એ દલિતોનો સમય આવશે. અને મને એટલી ખાતરી છે કે જ્યારે દલિતો સત્તા ઉપર આવશે ત્યારે 100% કોઈ પણ સમાજને અન્યાય નહીં થવા દે, કેમ કે એ તો સમાનતામાં માનવાવાળા વ્યક્તિ છે, સંવિધાનમાં માનવાવાળા વ્યક્તિ છે. એટલે દલિતો જ્યારે પણ કોઈ રાજકીય પાર્ટીના મોખરે આવશે અને જ્યારે પણ આપણી સરકાર બનશે, જે પણ પાર્ટીની સરકાર બનશે, તે હંમેશા સમાનતાની દ્રષ્ટિએ દરેક સમાજ ઉપર કોઈ ઊંચ નહીં, કોઈ નીચ નહીં, એના ભેદભાવ વગર બધા જ સમાજનું કામ કરશે એવું મને 100% ખાતરી છે. રાહુલભાઈ, છેલ્લો પ્રશ્ન પૂછીશ. ઉના કાંડના 10 વર્ષ પૂર્ણ થાય છે અને 10 વર્ષમાં દલિત સમાજમાં શું બદલું છે, અન્યાયોમાં શું બદલું છે, સંઘર્ષમાં શું બદલું છે, અને આ સરકાર હોય કે આવા સો કોલ્ડ જાતિવાદી માનસિકતા ધરાવતા લોકો હોય એની માનસિકતામાં શું બદલું છે? ઉનાકાંડના 10 વર્ષ થઈ રહ્યા છે, એમાં કોઈ જ માનસિકતા પ્રમાણે કશું બદલાયું નથી. જે વર્ણ વ્યવસ્થાના આધારિત જે એમની માનસિકતા છે એ રીતે ચાલતી આવી છે અને એવા જ પ્રકારના ઘટનાઓ વારંવાર બનતી હોય છે. કે આ ઉનાકાંડના જે 10 વર્ષ થયા એમાં જે એફઆઈઆરમાં 40 આરોપીઓને નોંધ્યા, હમણાં જ ઉનાકાંડનો ચુકાદો આવ્યો અને એ ચુકાદામાં કેવું હતું કે જે 40 આરોપીઓ હતા એમાંથી મોટાભાગનાને છોડી દેવામાં આવ્યા, 5 જણને 5 વર્ષની સજા કરવામાં આવી. એટલે મને એ જ ખબર નથી પડતી કે આટલો ગંભીર પ્રકારનો જે ગુનો છે, જે જાહેર રોડ ઉપર જે મારવામાં આવ્યો, પોલીસ સ્ટેશન પહોંચ્યા પછી પોલીસવાળા પણ ઉનાના જે અત્યાચારના ભોગ બનેલા માણસો હતા એમને ફરી મારવામાં આવ્યો. એમાં પણ જજમેન્ટ આવે છે સરકાર તરફથી, કોર્ટ તરફથી કે ભાઈ એમાં બીજા બધા આરોપીઓને નિર્દોષ છોડી દો, 5 જણાને સજા કરો ને એ પણ 5 વર્ષની. એટલે ખરેખર સરકારને પણ હું કહેવા માંગીશ કે આમાં સજામાં વધારો થાય.
5 વર્ષની સજામાં તો અમને ખબર જ નહીં પડે. અમુક તો રીઢા ગુનેગાર હોય કે 5 વર્ષની સજા કાપી ના આવે, ફરી આવો કોઈ બનાવ બને એનો પ્લાનિંગ કરે. એટલે સરકારને પણ હું કહેવામાં આપીશ કે આમાં સખતમાં સખત જે કંઈ પગલાં છૂટી ગયા હોય એ પગલાં ફરી લેવામાં આવે, સજામાં વધારો કરવામાં આવે અને ખરેખર એક કાયદો સક્રિય છે, સંવિધાન સક્રિય છે, તેને બતાવવા માટે સરકાર તરફથી શું થઈ રહ્યું છે, શું કામગીરી થઈ ગઈ છે તેનો એક દાખલો બેસે તો એ અગત્યનું રહેશે. તમને કાલની ઘટના કહી દઉં. એવું નથી કે કોઈને મારી લઈએ જાહેર રોડ ઉપર, એનો વિડીયો વાયરલ કરી દઈએ અને ઘટના બને. ઘટનાઓ સિસ્ટમમાં પણ છે. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તમે ગણી લો તો કઈ? અમદાવાદ સિવિલ હોસ્પિટલ. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કામ કરતા 3 વાલ્મીકી સમાજના આપણા જે ભાઈઓ છે એ વાલ્મીકી સમાજને ગટર સાફ કરવા માટે કાલે અંદર ઉતારવામાં આવ્યા. એનો જે ગંદો ગેસ હોય એના કારણે 2 માણસોનું મૃત્યુ થઈ ગયું ગઈકાલે અને એક અત્યારે સિરિયસ છે. તો આ સરકારને એવું નથી ખબર પડતી કે તમે કોઈ એવી સિસ્ટમ લાવો કે આ જે સિસ્ટમ છે કે જેના દ્વારા માણસોને અંદર ઉતારીને ગટરની સફાઈ કરવી પડે, તો એવી કોઈ, આ તો એઆઈનો જમાનો છે. અહીંયા તો કોઈ એવા સારા સંસાધનો હોવા જોઈએ કે મશીનરી અંદર જાય અને બધું સાફ કરીને બહાર આવી જાય. તમે 2026માં પણ જો કોઈ માણસને ગટરની અંદર ઉતારીને સફાઈ કરાવવા માંગતા હોય અને એમનું મૃત્યુ થાય તો ક્યાં સુધી યોગ્ય છે? એટલે આ તો ગુજરાતની નહીં, દેશની સરકાર ઉપર પણ સવાલ છે કે તમે કોઈ એવા મશીનરી લાવો અને આ કામ કરો તો કોઈ પ્રશ્ન જ ના થાય. બીજી વાત કે એ મશીનરી તો ઠીક છે, પણ દલિત સમાજમાંથી પણ ધારો કે ગણીએ તો આ વાલ્મીકી સમાજ બહુ જ ગંભીર પરિસ્થિતિમાં જીવતા માણસો છે, એમની ઉપર બી અત્યાચારો થાય છે. તો એ વાલ્મીકી સમાજ આ સફાઈનું કામ કેમ કરે? દેશમાં જેમ સરકારી નોકરીઓમાં અલગ અલગ કાસ્ટ પ્રમાણે કેટેગરીઓ હોય છે, તો દરેક કાસ્ટ પ્રમાણે આ સફાઈનું કામ બી આપો ને. શું વાંધો છે આપવામાં? પણ ના, ચોક્કસ માનસિકતા જ એમની એવી છે કે વાલ્મીકી સમાજના અમુક જે માણસો હોય, વાલ્મીકી સમાજના માણસો હોય, એમને સરકારી નોકરીઓ આપી દો. એટલે સરકારી નોકરીઓ હું વાલ્મીકી સમાજને બી અપીલ કરીશ કે આપણા બાળકોને અને દીકરાઓને ભણાવો. આ જે કામ કરીએ છીએ એ સારું કામ નથી, ગંદુ કામ છે. તમે જ જુઓ છો કે આમાં અંદર પડ્યા પછી મૃત્યુ પણ થાય છે અને જે સમાજનું મૃત્યુ થાય, સમાજમાં જે પરિવારમાં મૃત્યુ થાય છે તેનો આખું જ પરિવાર બરબાદ થઈ જતું હોય છે. એટલે એ લોકો પણ કોઈ ભણી ગણીને કોઈ સારી જગ્યાએ આવે અને એ જગ્યાના કારણે વાલ્મીકી સમાજ પણ ભણી ગણીને સારી જગ્યાએ પહોંચે અને આ કામ છોડે. દેશ સફાઈ કરવાનું કામ તો ખાલી વાલ્મીકી સમાજનું જ નથી જે દલિત સમાજમાંથી આવે છે, એવું તો છે નહીં. બધી જાતિના માણસો સફાઈ કરે અને પોતપોતાની જગ્યાએ એની બધી જ જાતિના માણસો આ કામ કરે તેવી ઈચ્છા હોય છે. આ તમે જુઓ કે ઉનાનું જે આંદોલન છે એ કેમ બન્યું કે કોઈ ચોક્કસ જાતિના માણસો જ આ ઢોર ઉપાડે અને એનું ચામડું છીલે અને એનું કામ કરે. એટલે જ આ ઘટના બની જે તમારી હજારો વર્ષોની માનસિકતા છે એ માનસિકતા બદલવી નથી અને દલિતો ઉપર અત્યાચાર થયા છે. એ અત્યાચારના ભાગરૂપે આ કાર્યક્રમો થાય છે અને આવી ઘટનાઓ બનતી રહે છે. તો હું તમને લેટેસ્ટ જ ઉદાહરણ આપ્યું આ ગઈકાલનું જ કે આવી રીતે આપણા 2 વાલ્મીકી સમાજના ભાઈઓ મૃત્યુ પામ્યા છે અને એક સિરિયસ છે. એટલે ખાસ કરીને દલિત સમાજને હું એક સંદેશો આપવા માંગીશ તમારા થ્રુ કે દલિત સમાજ એક સામાજિક આંદોલન માટે તૈયાર રહે. આ સમાજમાં સામાજિક આંદોલન નહિવત થાય તેના પ્રયાસો થઈ રહ્યા છે. એટલે આપણે સામાજિક રીતે કેવી રીતે મજબૂત થઈએ અને એ મજબૂત થઈને પછી આપણે રાજકારણમાં શું કરવું થોડા વર્ષો પછી એ આપણે બધા ભેગા થઈને વિચારીશું. પણ આપણી જે સામાજિક જડો જે રાજકારણમાં ઘૂસેલા માણસોના કારણે નબળી થઈ છે એનું એ પાછી મજબૂત કરવા માટે આપણે બધાએ મહેનત કરવું પડશે. એટલે નોન પોલિટિકલ બધા ભેગા થાય, એ જડો મજબૂત થાય. દલિત પેન્થરમાં પણ લોકો જોડાય અને દલિત પેન્થર સિવાય પણ જો કોઈ સામાજિક પ્રવૃત્તિ કરતા માણસો હોય કે જેને રાજકારણથી કોઈ લેવા દેવા ના હોય એવી સંસ્થાઓમાં પણ લોકો જોડાય અને એક આખું આંદોલન ઊભું થાય. અને પછી જ્યારે આંદોલન એ લેવલે પહોંચી જશે કે જ્યારે ખરેખર આપણે રાજકારણ કરવા માટે સક્ષમ હોઈશું ત્યારે આપણે બધા ભેગા થઈને રાજકારણ કરીશું, કંઈ વાંધો નથી. એટલે
આભાર રાહુલભાઈ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. આ હતા દલિત પેન્થરના પ્રદેશ અધ્યક્ષ રાહુલભાઈ પરમાર, કે જેઓ હંમેશાથી એમના દાદાના વખતથી લઈને અત્યાર સુધી સમાજ માટે કામ કરતા આવ્યા છે. એ પછી ગરીબ પરિવાર હોય કે પછી અમીર પરિવાર હોય, એની સાથે જે અન્યાય થઈ છે, એ ગરીબ માણસ છે કે પછી કોઈ પણ કાસ્ટ કે જાતિ કે ધર્મનો કોઈ પણ વ્યક્તિ હોય, એના માટે હંમેશા સાથે ઊભ્યા છે. અને એમની સાથે વાત કરી અને જે ઉનાકાંડના જે 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તે બાબતે પણ એમણે વિગતે ચર્ચા કરી કે ખરેખર અમદાવાદથી કેવી રીતે એ આંદોલન ઊભું કરવામાં આવ્યું અને ઉનાકાંડમાં શું થયું હતું, તે તમામ મુદ્દે આપણે ચર્ચા કરી. આ વિડીયો તમને કેવો લાગ્યો, તમને માહિતી કેવી લાગી, કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. નમસ્કાર.